વાત કરીએ હવે સૌરાષ્ટ્ર તરફની। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું આગમન। વેરાવળ અને તાલાલા પંથકમાં ઝરમર વરસાદ। તાલાલા અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં ખુશી। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને કારણે ગરમીથી રાહત મળી। ખેડૂતોના ખેતર પણ જાણે અત્યારથી જ હર્યા ભર્યા જોવા મળી રહ્યા છે અને સાથે વાવણી ક્યાંક ક્યાંક થઈ પણ ચૂકી છે। જ્યાં વાવણી નથી થઈ ત્યાં વાવણીની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। મગફળી મોટાભાગના ખેડૂતોએ ત્યાં મગફળી વાવેલી છે અને સૌરાષ્ટ્રમાં મુખ્ય પાક તરીકે ગણવામાં આવે છે મગફળીને। અને આ મગફળીની વાવણી થયા બાદ જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ ખેડૂતોના ખેતરમાં કાચા સોના સમાન સાબિત થશે। ખેડૂતોના ખેતર પણ જાણે અત્યારથી જ હર્યા ભર્યા જોવા મળી રહ્યા છે અને સાથે વાવણી ક્યાંક ક્યાંક થઈ પણ ચૂકી છે। જ્યાં વાવણી નથી થઈ ત્યાં વાવણીની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। મગફળી મોટાભાગના ખેડૂતોએ ત્યાં મગફળી વાવેલી છે અને સૌરાષ્ટ્રમાં મુખ્ય પાક તરીકે ગણવામાં આવે છે મગફળીને। અને આ મગફળીની વાવણી થયા બાદ જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ ખેડૂતોના ખેતરમાં કાચા સોના સમાન સાબિત થશે।